અમરેલીમાં મહિલા વિકાસ મંડળ દ્વારા દિલ્હીની ઘટનાના વિરોધમાં મૌન રેલી યોજવામાં આવી હતી। અમરેલી મહિલા વિકાસ મંડળ દ્વારા દિલ્હીની વિદ્યાર્થીની પર થયેલા અત્યાચારના વિરોધમાં મૌન રેલી યોજવામાં આવી હતી। આ મૌન રેલીમાં સંસ્થાના પ્રમુખ પ્રભાબેન પંડ્યા, કાલિંદીબેન પરીખ, અરુણાબેન ભટ્ટ વગેરે જોડાયા હતા। સમાજમાં મહિલાઓ પ્રત્યે જાગૃતિ લાવવા આ રેલી દ્વારા પ્રયાસ થયો હતો। बसમાં જે તબીબ મહિલા જઈ રહી હતી એના ઉપર જે હિચકારું કૃત્ય કરવામાં આવ્યું છે એના પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવવા માટે થઈને અમરેલી મહિલા વિકાસ મંડળ હંમેશા કટિબદ્ધ રહ્યું છે અને રહેશે। સમાજમાં જ્યારે પણ આવી હિચકારી ઘટનાઓ બને છે ત્યારે અમારા પણ રૂવાડા ખડા થઈ જાય છે અને અમારી આજે અપીલ છે કે આવું જે કોઈ પણ દુષ્કૃત્ય કરવામાં આવે એને કડકમાં કડક સજા કરવામાં આવે। એમાં પણ દિલ્હીમાં જે આ નરાધમ કૃત્ય કરવામાં આવ્યું છે એને મૃત્યુદંડની સજા આપે તો પણ કાંઈ ઓછી તો ન જ કહેવાય અને એમાં જરા પણ અચકાવા જેવું નથી, કારણ કે જો આપણે દંડ નહીં ઉગામીએ તો વધુને વધુ આવા તત્વોને હિંમત કરવાનો એક મોકો મળી જશે અને એટલે જ જેમ રોગ અને શત્રુને ઉગતા ડામમાં જો એમ આજે તો આ રોગ અત્યંત વકરી ગયો છે એટલે એને મૃત્યુદંડની સજા જ આપવી જોઈએ। એક બાજુથી મહિલાઓ આકાશમાં પોતાનું ગમન કરી રહી છે, એવરેસ્ટ શિખર સર કરી રહી છે, પરંતુ સમાજને આજે મારે કહેવાનું છે કે આકાશની અંદર જે અવાજ ફેલાય છે એ તો ફેલાઈ જાય છે, પરંતુ ખીણની અંદર જ્યારે એક મહિલા પોતાની દર્દ ભરેલી ચીસનો આક્રોશ ફેલાવે છે ત્યારે એ આકાશમાં પણ તિરાડ પાડી દેતી હોય છે અને એટલે સમાજને હું ફરીને એક અપીલ અને નિવેદન કરું છું કે ન્યાયનો સખતમાં સખત અને વહેલામાં વહેલી તકે અમલ કરવામાં આવે। મહિલા ઈચ્છે છે તત્પરતા અને શીઘ્રતા એ ન્યાયની પ્રણાલીને વધુને વધુ વેગવાન બનાવવી। દેશની પૂરી દુનિયા શર્મસાર છે એવી દિલ્હીનો રેપ કેસ અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ। હું મહિલા વિકાસ ગૃહના બહેનો અને શિશુ સાવરકર સેનાના બાળકો આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે એનો વિરોધ કરીએ છીએ।